નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા। સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર આપતું એકમાત્ર માધ્યમ એટલે કાનાબાર ન્યૂઝ રાજુલા। રાજુલા શહેરમાં શ્રી પરશુરામ ગ્રુપ આયોજિત શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા। સમગ્ર દેશમાં ભગવાન શ્રી પરશુરામના પ્રાગટ્ય દિવસ ઉજવવા માટે થનગની રહ્યો હતો, ત્યારે પહેલગામે બનેલી દુઃખદ ઘટનાને ધ્યાનમાં લઈને સમગ્ર ગુજરાતમાં ભગવાન શ્રી પરશુરામ પ્રાગટ્ય દિવસ જે શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા હતા, તે તમામ કાર્યક્રમો સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા બંધ રાખવામાં આવ્યા। આજે ભગવાન શ્રી પરશુરામના પ્રાગટ્ય દિવસ નિમિત્તે રાજુલા તાલુકા બ્રહ્મ સમાજ દ્વારા આજે રાજુલા બ્રહ્મ સમાજ કોમ્યુનિટી હોલ ખાતે આજે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સાંજના સમયે ભગવાન શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવેલી। ત્યારબાદ ભગવાન શ્રી પરશુરામ દાદાની આરતી ઉતારવામાં આવેલી અને ત્યારબાદ સમગ્ર બ્રહ્મ સમાજની માતાઓ, બહેનો, યુવાનો દ્વારા 2 મિનિટનું મૌન રાખી ગાયત્રી ચાલીસા બોલીને મૃતકોના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવેલી। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। સમગ્ર તાલુકાના નાના મોટા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને આપને આપણા જ વિસ્તારના તમામ સમાચારો નિયમિત મળતા રહે। આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા। આતંકવાદીઓએ આપણા હિન્દુને જ ટાર્ગેટ કર્યા છે, એને આપણે શ્રદ્ધાંજલિ આપવા માટે આજના કાર્યક્રમ બધા જ મોકૂફ રાખ્યા હતા। આજે સત્યનારાયણ કથા અને આપણો પરશુરામ ભગવાનની આરતી 2 જ કાર્યક્રમ રાખ્યા છે। એ જે મૃતક આત્માઓને ભગવાન પરશુરામ, મહાદેવ, ગાયત્રી માતાજી બધા શાંતિ આપે। રાજુલા તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત હર્ષો ઉલ્લાસ સાથે પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં થનગનાટ થઈ રહ્યો હતો, પણ જ્યારે પહેલગામમાં કાશ્મીરના પહેલગામમાં જ્યારે આ બનાવ બન્યો અને હિન્દુઓને ટાર્ગેટ કર્યા અને કતલ કરી, તેના શોક માટે અત્યારે તમામ કાર્યક્રમો આજે બંધ રાખી અને માત્ર સત્યનારાયણ કથા અને પરશુરામ ભગવાનની આરતી ઉતારવાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવ્યો હતો અને સદગતના તમામ આપણા હિન્દુ ભાઈઓના આત્માને ભગવાન સોમનાથ મહાદેવ અને માં ગાયત્રી માતાજી શાંતિ આપે। સમસ્ત રાજુલા બ્રહ્મ સમાજ તરફથી આજે ભવ્ય શોભાયાત્રા કાઢવાની હતી અને બ્રહ્મ 84 નો કાર્યક્રમ હતો, પરંતુ કાશ્મીરના બનાવ પછી બ્રહ્મ સમાજે એવું નક્કી કર્યું કે મૃતક આત્માને અમે શ્રદ્ધાંજલિ આપીશું અને સત્યનારાયણ ભગવાનની કથા કરી અને શ્રદ્ધાંજલિ આપી અને 2 મિનિટનું મૌન રાખ્યું અને બ્રહ્મ સમાજના તમામ કાર્યક્રમ અમે આજે પરશુરામ જયંતિ નિમિત્તે અમે બંધ રાખ્યા છે અને માત્ર ને માત્ર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો છે। આજે પરશુરામ દાદાની જન્મ જયંતિ છે અને પરશુરામ દાદા માટે આપણે એમ કહીશું કે 7 ચિરંજીવીમાંના એક ચિરંજીવી છે અને અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપઃ પરશુરામશ્ચ સપ્તેતા ચિરજીવિન। આપણા પરશુરામ દાદા છે એ ચિરંજીવી છે અને ઈ કાયમ માટે આપણી વચ્ચે હાજર જ છે
અને આપણે પરશુરામના વંશજો છીએ એનો અમને ગૌરવ છે. અમે બ્રાહ્મણ છીએ, અમે બ્રહ્મ છીએ. અને આજે જે અમારી શોભાયાત્રા અમે દર વર્ષે કાઢીએ છીએ એ શોભાયાત્રા તેમજ આરતી પ્રસાદ એવો બધો ભવ્ય કાર્યક્રમ હતો. પણ પહલગામના જે આપણી દુઃખદ ઘટના બની છે, જે કાશ્મીરમાં આજે બનવી ન જોઈએ તેવી આપણી ઘટના બની છે, આપણા હૃદય ઉપર એક ઘા થયો છે. એના લીધે આજે અમે આ જે શોભાયાત્રાનો કાર્યક્રમ હતો તે મોકૂફ રાખ્યો છે.